કાકા તમે કઈ ના ગુજરાત ના રાજસ્થાન કચ્છ હા હા કેટલા ટાઈમથી તમે નકળલા ઘરેથી દિવાળીના અને હવે ઘરે ક્યારે જવાના હવે પડતું પડતું આપણે તમે ઘર ક્યારે જવાના કચ્છ હા ઘરે જવાનું છે શું કરો જવાનું છે ફરી આવો અમને હા નમસ્કાર મિત્રો હું છું આપનો એસપી અને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા ગ્રાઉન્ડ પર એટલે કે આવી ગયેલા છે તલાવ પર જોઈ શકો છો તમે રનિંગ કરવા માટે આપણે રુદ્દન આવી જઈએ છીએ પણ સડનલી 2-3 દિવસનો વરસાદ પડે છે તેના કારણે આપણે બ્લોગ નથી બનાવ્યો પણ આપણે દોડવાનું નથી સ્કીપ કર્યું અત્યારે દોડાય એવી કન્ડિશન છે મેદાનની અંદર તો હું તમને આપણા ગ્રાઉન્ડ પર જઈને મળીને બતાવું કેવું છે ત્યાં આજે અને હું તમને જરીક તલાવનો ને એવો બધો વ્યૂ બતાવી દઉં આજે બહુ દાડા પછી મળે એટલે બધું ચેન્જ થઈ ગયેલું છે તમે જોઈ શકો છો કેટલું બધું એકદમ બધું અપડેટ થઈ ગયું છે લીલું લીલું થઈ ગયેલું છે એટલે ઉનાળાની અંદર તમે ઉનાળાવાળા બ્લોગમાં જોયું છે તો બહુ અલગ અલગ દેખાતું છે અને ત્યારે બહુ લીલોતરી બધું થઈ ગયેલું છે અને આપણે ગ્રાઉન્ડ ઉપર જઈને મળે ને આ બાજુ ઘેટરનો ડેરો છે તે જોઈએ આપણે આ બાજુ ઘેટરનો ડેરો પડેલો છે પણ અત્યારે ઘેટા ચરવા ગયેલા છે નાના નાના ઘેટાના બચ્ચા જોવા મળેલા છે આપણું અને જોઈ શકો છો એકદમ બધું ધુમ્મસગર્દ થઈ ગયેલું છે જો વાદળ જમીન પર આવી એવું લાગી રહ્યું છે વ્યૂ ને કેટલો મસ્ત એવો બચ્ચે છે લગભગ 10 છે બકરા છે એક બકરા દેખાય છે અને બીજા જીટો છે થોડી વાર એને આપણે બતાવશું જીટા ને આ લોકો રાજસ્થાન કાઠિયાવાડ બાદથી આવે છે ચોમાસાની અંદર જોઈ શકો છો તમે આપણો વ્યૂ આપણે જ્યાં આપણા ગ્રાઉન્ડ બાજુ આ રહ્યું આપણું ગ્રાઉન્ડ ધૂંધળું ધૂંધળું દેખાતું છે ત્યાં જઈને હવે આપણે ડાયરેક્ટ મળીએ ને અત્યારે મસ્ત એવી દોડવાની મજા આવવાની છે ને આ બાજુ છે ઉટડા કેટલા 1 2 અને ડેરાવાળા છે તો ફાઇનલી આપણા ગ્રાઉન્ડ પર આવી ગયા છે અને જરીક આપણે ગ્રાઉન્ડની જરીક છેટા છે અને મસ્ત એવું વ્યૂ છે તો હું થયું કે લાવો તમને બતાવી દઉં એટલા માટે હું આ ઊભો રહી જાઉં અને હું તમને વ્યૂ બતાવું તમે ગોંડાથી જો એવી જગ્યા છે તો તમે જુઓ અત્યારે વરસાદી બધો માહોલ છે એટલે એકદમ મસ્ત એવું વ્યૂ આવે છે અને આજુબાજુ તમને મોરલાઓનો મસ્ત એવો અવાજ સંભળાતો હશે એટલે મસ્ત એવું આનંદ આપતી સ્થળ છે આ જોઈ શકો છો તમે આજુબાજુ કેટલું મસ્ત હરિયાળી થઈ ગયેલી છે અને ટૂંક સમયમાં આવો નવો વરસાદ પડતો રહેશે તો આ તલાવ બી ભરાઈ જવાનું છે જોઈ શકો છો તમે કેટલું બધું પાણીની આવકથી જ હું તમને બતાવું આવું રહ્યું આવવાનું ચાલુ છે આવવાનું કોતેડા ચાલુ થઈ ગયેલું છે અને આ છે આપણું ગ્રાઉન્ડ અને લગભગ થોડાક દિવસ આપણું રનિંગ કરવા મળશે પછી નહીં મળે કારણ કે ભરાઈ જશે એટલા માટે જેટલા દિવસ લાભ મળે તેટલા દિવસ આપણે એનો લુપ્ત ઉઠાવી લઈએ અને જોઈ શકો છો તમે આજુબાજુનું વ્યૂ પક્ષીનો અવાજ બી મસ્ત એવો સંભળાતો હશે મોરલાનો કીકી પ્રકારનો બધો ચકલા નકલા ગોંગળ છે તમે જોઈ શકો છો તલાવ કેટલું મસ્ત આવે છે જેટલું તમે મિત્રો નવા પાણીનું આગમન થઈ રહ્યું છે અને જોઈ શકો છો આજુબાજુ કેટલી બધી કીચડ છે સાલીન પણ નહીં જવાય પણ આ દરોડી છે એના સપોર્ટથી આપણે દોડી લઈશું અંદરની સાઈડ સારું છે અને બાકી પોણી આવવાનું ચાલુ થઈ ગયેલું છે કેટલી જોરમાં આવે છે જોઈ શકો છો તમે 2 મશીનના જેવું પોણી આવે છે અને જગ્યા કંઈક આવી છે પોક પણ રહે છે પણ કંઈ નહીં દોડી લઈશું આ બાજુની સાઈડ મસ્તી જગ્યા છે અને એલા ગાડીઓ ધોવે છે તો આવે આપણે તે ફરીને જઈએ કોતેડું કેટલું મસ્ત આવે છે હું તમને બતાવું તમે જોઈ શકો છો કેટલો મસ્ત એવો ખળખળ અવાજ આવતો હશે માટલાથી સડે હાડા દેખાતા હશે તમને ઝીણા ઝીણા કદાચ ડોળું ડોળું પોણી છે એટલે નહીં દેખાય તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયેલા છે ગ્રાઉન્ડ પર ને હવે થોડીક વાર એને આપણે દોડવાનું ચાલુ પાડી દેવાના છે અને દોડાય એવી કન્ડિશન છે જોઈ શકો છો તમે અને મસ્ત એવી મજા આવે છે અને આપણી સાથે છે આપણો અનિલભાઈ અને પેલા ભાવલોની આ ગાડી ધોવે છે તો કઈ ગાય ફી જલ્યા એ લાહુરી આ નીલાથી જરીક પર છે આપણે કેમેરાની ક્વોલિટી સારી નહીં એટલે એટલું બધું કેપ્ચર નહીં થાય પણ બાકી અહીં આવીને એવું મસ્ત એવો આનંદ આવે છે અને આપણે હવે જરીક રેતાકને સાલો પાડીએ દોડવાનું તો ગ્રાઉન્ડનો વ્યૂ બતાવી દઉં ખરા તમને તો મિત્રો સડનલી 3-4 દિવસ એટલે કે 4-5 દન વરસાદ પડે ને તો હંધી આપણે દોડાય એવી કન્ડિશન છે એટલે સારું છે અડધા પથ્થર જેવી જમીન છે અને જોઈ શકો છો આ છે આપણું ગ્રાઉન્ડ આજુબાજુનો વ્યૂ પણ જોઈ લો અડધા પ્રોપર એવું મસ્ત છે પણ આ જે કિનારો છે ને જે આ આવી રીતના ઘાસની મૂકેલું તો એ તો લફી પડાય એવું છે એટલે એ બાજુ તો આપણે કંઈ જવાના નથી કારણ કે આપણે અહીંથી સર્કલવાળાના એટલે છે આ બાજુ રહેતા ને આ બાજુ રહેતા ને આટલે વળવાનું આવે છે આ પથરા દેખાય એટલે ઉજાળેલું છે એટલે આપણે લગભગ 450 મીટરના જેવું ગ્રાઉન્ડ થાય છે તો
આપણે દોડી લેશું અને થોડીક વારીને હવે આપણે વર્કઆઉટ કરીને દોડવાનું ચાલુ પાડી દઈશું. તો ફરી મળશું. તો મિત્રો આપણો દોડવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે થોડું ઘણું વર્કઆઉટ કરીને એટલે કે હળવી કસરત કરીને શરીરને ગરમ કરીને અને આપણે ચાલુ પાડી દેવાના છે દોડવાનું. પણ અત્યારે કન્ડિશન આવી ગઈ છે જે આપણે રેગ્યુલર દોડતા હતા તેનાથી આજે આપણે ગ્રાઉન્ડનું અનુકૂળ પડ્યું છે. જે આ પાછળની સાઈડ દેખાતું છે ત્યાં જરીક કાદળવાળી માટીથી ઢોરાવાની અવર જવરના કારણે આપણો ટ્રેક બગડી ગયો છે. કંઈ નહીં, પણ આપણે કટ મારી લીધેલો છે, શોર્ટકટ રસ્તો બનાવી દીધેલો છે બીજો. અને કંઈ નહીં, થોડી ઘણી આપણને મુશ્કેલી તો આવશે, પણ કંઈ નહીં, લગભગ 40-50 મીટરના જેવું એવું છે. તો કંઈ નહીં, કંઈ ઓળંગી નાખશું એને. તો હવે આપણે રનિંગ સ્ટાર્ટ કરી દેવાના છે, એટલે વર્કઆઉટ કરીને. તો ફરી મળીએ, એટલે કે પછી મળીએ આપણે રનિંગ કરીને. તો ફાઇનલી મિત્રો આપણે 3 કિલોમીટર પ્લસ રનિંગ કરી નાખી અને હાલત જોઈ શકો છો. પણ આજે આપણે પહેલાંના કરતાં બહુ બધો આરામ મળે છે, કારણ કે ઠંડુ વાતાવરણ છે એટલા માટે. નહીં તો પહેલાં જે ઘડી દોડતેલા તે ઘડી તો દિવસ હોય ને એકદમ ગરમીથી પાર લાળે ઝાડેથી જીતેલા. અને અત્યારે મસ્ત એવું ઠંડુ વાતાવરણ છે, એની અંદર દોડવાની પણ આપણને મજા આવી. થોડી ઘણી આપણને તકલીફ થઈ દોડવામાં મેદાનના વરસાદના લીધે, પણ કંઈ નહીં, આપણે કન્ટિન્યુ રાખેલું છે રનિંગ, એટલે કંઈ વાંધો નહીં. અને જોઈ શકો છો હાલત બહુ અવળીથી જે પહેલાં કરતાં હમણાં ઓછું થાય છે. તો ફરી મળશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. બાય બાય. તો મિત્રો આપણે વર્કઆઉટ કરીને ઘર તરફ નીકળતા હતા અને એટલામાં વરસાદ બી આવી ગયો. આપણું કામ થઈ ગયું અને આપણે ઘરે જતા હતા એટલે વરસાદ બી આવવાનું ચાલુ થઈ ગયું. અને આપણને જે પહેલાં મેં તમને ડેરા દેખાડ્યા ને જેટાવાળા, એ આપણને જેટા ભળવા મળી ગયેલા છે, જોઈ શકો છો. હા, હોરી જબરો મોટો એક ટોળો બાજ જાય છે અને એક ટોળો પાછળની સાઈડ જાય છે. હું તમને નજીકથી બતાવવાની કોશિશ કરી, બતાવી દઈશ નજીક જ આપણે એમની હાથે જઈએ. તો આવો નજારો ગામડાઓની અંદર જ જોવા મળે, તે પાછો અમુક ટાઈમ પર. પછી આ લોકો પાછા 2-4 દિવસ રહેશે, પછી અહીંયાથી પાછા અળગા જતા રહેશે. હું તમને બતાવું જેઠ જોઈ શકો છો તમે. લગભગ 100-200 જેઠ હશે. કાકા તમે કઈ ના ગુજરાત ના રાજસ્થાન? કચ્છ? હા. કેટલા ટાઈમથી તમે નીકળલા ઘરેથી દિવાળીના? અને હવે ઘરે ક્યારે જવાના? હવે પડતું આપણે તમે ઘર ક્યારે જવાના કચ્છ? હા, ઘરે જવાનું છે. શું કરો? જવાનું છે ફરી આવો અમને? હા. આ 2 ડેરા એટલા કે તમારા બીજા નથી? હા મિત્રો, આપણા ગુજરાતના જ છે, કચ્છ બાજુના જ છે.